પહોંચ્યા હેતવી 4 રસ્તા તો વચ્ચે કેટલા બધા આવ્યા. સિંગલપુર 4 રસ્તા. મને તો કઈ ખબર જ નથી પડતી. તા દોરા છો હયા બીજો પડશે એટલે છે કે બીજો છે આ એનો કઈ ખબર છે કા તારો હાલો અમારી આરે કોઈ ના હોય તો આ પંડોળ કહેવાય. આ બધી લગભગ મોબાઈલની દુકાન છે. મોબાઈલ ફૂટવેર ગુજરાત મોબાઈલ છે. બધી અલગ અલગ. હા અમારા મોટા ભાઈની દુકાન છે. અહીંયા તો ટ્રાફિક બહુ છે. હજુ તો 8 નથી વાગ્યા. 8 વાગશે તો હીરાવાળાનો બહુ ટ્રાફિક થશે. તો અમે લોકો બધા આવી ગયા છીએ બસ સ્ટોપ પર. બસ નંબર 29 10 ના ડ્રાઈવર કંડક્ટર કંટ્રોલ પોઈન્ટ પર આવે. બધા બસની રાહ જોઈને ઊભા છે. જો બસ હજુ આવી નથી. જો બધા ઊભા છે. બસ તો બહુ બધી છે. જો આપણે જે બસમાં બેસવાનું છે ને એ બસ નથી આવી. નવસારીની બસ. પાણી વેચવા આવ્યા છે, ઠંડુ વેચવા આવ્યા છે. ફરજિયાત છે બસને જોવા માટે ક્યાં ઊભી છે, શું છે, ક્યારે આવવાની છે. આ આપણું સુરતનું બસ સ્ટોપ છે. જો જૂનું છે, નવું કામ ચાલુ છે એમ કે છે. હવે ત્યારે બને નવું. આટલી ગરમી છે તો પબ્લિક કેટલું છે. અમારે જેવા હોય ને તો ખવા દે. પ્લેટફોર્મ નંબર 4 પર અમરેલી 20 કલાકની અમરેલી. તો અમે આવી ગયા છીએ અત્યારે મામાની ઘરે. આ છે મામાની હોટલ પ્રભુ પ્રસાદ. જમવા બેસશું ત્યારે થોડુંક ઉતારી જશે. પ્રવીણ મામાની હોટલ છે. હેતાંશ બેસી ગયો છે. ચાલો બધાને ભૂખ લાગી હોય તો અમને તો લાગી છે. કેટલા વાગ્યા છે જો અત્યારે 10:30 થઈ ગયા છે. મેડમ આવી ગયા છે બધાને પ્લેટ દેવા માટે. જમવામાં જુવારના રોટલા છે, દાળ, શાક, ચલો બધા જમવા. અમારા મામી આવી ગયા છે ડોલ લઈને. મામી ડોલ લઈને આવી ગયા ચલો મિત્રો, અમે આવ્યા છે મામાની ઘરે મામા મહિનો કરવા. મામાની ઘરે વેકેશન. આ મારા મામી, એ મામી પાછળ જોવો. મામી, મામા. હાલો જમવા હાલો. રસ પૂરી. આ પૂરી શું બનાવ્યા તમે? રસ પૂરી, દાળ ભાત, દૂધી બટાકાનું શાક, રસાવાળી ચોળી, સેવ ટમેટા, 4 ચટના થાળા. આ જંગલી ડીશ તો આખી વેરી લાગે. જા ફૂલ મેં તો ડીશ. ફૂલ થાળી લીધી છે જો. ચટપટું અથાણું, ત્યાં નીચે મૂકી દીધી. ચટપટું અથાણું, ઓકે. કેરીનો રસ, ચટપટી મામી. ગરમા ગરમ પૂરી. ગરમા ગરમ પૂરી. તારે શું બતાવું? કેરીનો રસ. કેરીનો રસ. ખમણ. હવે એકચ્યુઅલીમાં અમે આવ્યા છે નવસારી મારા મામાના ઘરે, અને મારા મામાનું ખુદનું રેસ્ટોરન્ટ ચાલે છે. ચાલો તમને બતાવું. વસ્તુ મને ફ્રી. અહીંયા દેખો. એક લખી, એક કાગળ હટે. ચાલો બધા જમવા.
માં નવસારીમાં આપણું રેસ્ટોરન્ટ કઈ જગ્યાએ આવ્યું? નવા બસ સ્ટેન્ડની બાજુમાં ચાંદપુર રોડ પ્રભુ પ્રસાદ ડાઇનિંગ હોલ કે પ્લાઝાની સામે નવસારી. અને રેસ્ટોરન્ટનું નામ? પ્રભુ પ્રસાદ ડાઇનિંગ હોલ. ઓકે. જો અમે લોકો તો પહોંચી ગયા, તમે પણ જરૂર આવજો. જમવા માટે રાસે ની જોવો છો, નવસારીમાં છો તો આ જગ્યા ના ભૂલાય. પણ અમને એકદમ ફ્રી ને તમને પૈસા લેવો પડે. હા તો જિંગલ ક્યાં આવ્યા છે આપણે? અમે લોકો આવ્યા છીએ નવસારી ગાર્ડનમાં. ગાર્ડન સારું છે હો. મસ્ત ગાર્ડન બનાવ્યું છે, પ્લસ છોકરાઓને પણ મજા આવે. બધી વસ્તુ પણ એવી રીતે ગોઠવેલી છે કે આપણાને એમ થાય કે અંદર જઈને ફોટા પડાવી દઈએ. પેલા વોચમેન અંકલ છે ને નથી જવા દેતા. બધી જગ્યાએ એમ જ હોય, વોચમેન કે ન જવા દે. એ અંદર નથી જવા દેતા. જો કેટલું સરસ બધું બનાવ્યું છે. જો ભરત શું કરે છે? એવું વાગતું નથી? મ્યુઝિક નથી વાગતું એમાં? ઢોલ છે, ઢોલ. ઢોલ છે. ઓકે, માઇક ચેન્જ થાય છે. ઢોલ છે આ. જો ચલો આપણે ઢોલ ઉપર જઈએ. જો આ છોકરાઓને કેટલી મજા આવે છે. અહીંયા જો નાના નાના રેબિટ મૂકેલા છે. કેવા સરસ રેબિટ છે. દૂરથી જોઈએ ને તેમ થાય કે એને રમાડી લઈએ. મમ્મી ફ્લેમિંગો. ઓરિજિનલ નથી. જો હેતાંશને પણ મજા આવે છે. આ પેલું અમદાવાદમાં જે રિવરફ્રન્ટ ઉપર જે ગાર્ડન બનાવેલું છે ને એ ટાઈપનું બનાવેલું છે. મમ્મી આની અંદર જવાની. ખાવાની. અમદાવાદનું મોટું છે, આ નાનું છે પણ સારું છે. જો અહીંયા કાચબોય છે. જો બહુ સરસ છે ગાર્ડન, મને તો બહુ ગમ્યું. મિક્કી છે, મિક્કી જોઈ. મિકી માઉસ છોટા ભીમ બધાનું ફેવરેટ છોટા ભીમ. અહીંયા છોટા ભીમ. છોટા ભીમ હેતાંશ ચુટકી. ચુટકી છે, ચુટકી. ખાવાનું આવું. ચુટકી હેતાંશની ફ્રેન્ડ છે ચુટકી. હેતાંશ હવે આ બાજુ આય. આમાય જો અહીંયા બી સરસ છે બધું. અહીંયા હેતાંશ ચલ હવે આપણે પેલી બાજુ જઈએ. જો અહીંયા બટરફ્લાય છે હેતાંશ. આ બાજુ નકલી છે મારે હું. નકલી જોઈને અહીંયા રિયલ મુકાય તો ઉડી જાય. જો ને આનું નાનું ટાઈગરનું બચ્ચું. લાયન છે, ટાઈગર છે. ખૂબ સરસ છે, ખૂબ સરસ છે. પેંગ્વિન. જો અહીંયા પેંગ્વિન બી છે. તમે લોકો નવસારીમાં આવો એટલે આ ગાર્ડનને વિઝિટ કરજો. બહુ સરસ ગાર્ડન છે. અંદર જવા નથી દેતા ને કે ફોટા બહુ મસ્ત આવે છોકરાઓના ફોટા. આપણે થોડા કે એના ઉપર બેસાય, તૂટી જાય. ઉપર બેસો તો તૂટી જાય. વાવ, મેં બલૂન પકડા લાઈટ વાળા. ઓ ઉડી ના જાતી બલૂનની ઉપર, જોડે ઉપર. બધી સચ્ચાઈ બહાર નીકાળી નાખે. એ બધી સત્તાએ બહાર નીકાળી નાખે. તો જો અહીંયા છે, બેસવાનું હોય, ચેર છે. હમણાં પેલો વોચમેન આવશે ને તો ઊભા કરશે. નાના છોકરા માટે છે. મોટા બેસું ચાલ. જો અહીંયા સેલ્ફી ઝોન છે. અહીંયા બધા સેલ્ફી પોઈન્ટ આપેલો છે. પંછી આમાં પંછી અહીંયા મસ્ત ફોટો આવશે. પપ્પા અને બેસો અહીંયા. અહીંયા સરસ ફોટો આવશે. બેસો. બાજુમાં કોઈને બેસાડવા નથી. બાપ દીકરી બેવ બેહી ગયા. જો
બીજા ગયા તેલ પીવા. હેતાંશ ને મમ્મી હિંચકા ખવડાવે છે. ચકેડી ફરી જાય છે પણ ગોળ ગોળ. હું બોલે છે એથી તું બેહી જા. અલા અહીંયા તો અંગૂઠો મૂક યાર. વેચીને બેવા દે. અહીંયા બેહ. હેતાંશ હવે તારો ટર્ન પૂરો. એવા નાટક કરે ને કોઈ દિવસ સમોસા મજા. હેતુ ઊભી રહી ગઈ છે મોર પાસે. અને મમ્મી ઓહો હો હો. તમારે મોર પાસે નથી ઊભું રહેવું? મોટો મોરલો છે. હે મોરલા પાસે ઊભા રહ્યો તો મોર ને ઢેલ. મોર ને ઢેલ ક્યાં છે? જો સરસ ગાર્ડન બનાવ્યું છે. છોકરાઓને મજા આવી ગઈ. બીજું તો શું. મમ્મી ચાંદા ઉપર બેઠા છે. તારા નથી બેસું ચાંદા ઉપર? ચાંદ ચાંદા ઉપર ના બેસે. અરે હેતાંશ પડશે યાર, લપસી જશે. એટલે તો કહું છું હેતવી ક્યાં નહીં ક્યાં. અરે ધીમે 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 ધીમે. જો કેટલું મસ્ત બનાવ્યું છે નહીં? પણ આ બધું પેક કરીને લોકોએ રાખ્યું છે. પબ્લિક પછી સમજે નહીં, બધા ઉપર ચડીને ચડીને બેસે ને ઉપર ચડીને ચડીને ફોટા પડાવે, એટલે એ લોકોએ બધું બંધ રાખ્યું છે. મસ્ત નાના નાના ટાઈગર છે ને રેડ રોઝીસ છે, નાના નાના રેબિટ છે. જાહેર સૂચના બધા વાંચી લો. તમારે કોઈને નવસારી આવો અને આ ગાર્ડનમાં આવવું હોય, કોઈ જાતની ટિકિટ નથી, ફ્રી છે બધું. ફ્રી ગાર્ડન છે, ફ્રી ગાર્ડન. મારે હેતાંશ હજુ ધરાણો નથી પાછો ગયો અંદર. જો મમ્મી થાકી ગયા છે, મમ્મી બેસી ગયા. અહીંયા બધું સારું છે પણ તે બેસવા માટે કોઈ જગ્યા નથી, એટલે પછી થાકી જઈએ આપણે ઊભા રહીને. છોકરાઓને તો હું મજા આવ્યા રાખે, હિંચકા ખાવાના હોય એટલે તો પાછી એટલી બેસી ગઈ હિંચકા ઉપર. હેતાંશ પાછો બેસી ગયો છે. ઓય થઈ ગયું એન્જોય તારે? હજુ હમણાં આવ્યો છે એટલે એને એન્જોય નથી થયું. તો એની ફિયાને એમ કહેશે કે હજુ મેં એન્જોય નથી કર્યું, તો એની ફિયા પાછી એન્જોય કરાવવા લઈ આવી. જો મોઢામાં અંગૂઠો નાખીને એન્જોય કરે છે. ગાંડો થઈ ગયો, ગાંડો હેતાંશ. જો મામા અત્યારે રાતે શું બનાવ્યું? પનીર લિફાફા. પનીર લિફાફા. સુરતમાં બહુ ડિમાન્ડ હો મામા આની. હા. ઓફિસે મેં મંગાવીએ ને ક્યારેક. જો મને તમે કોઈ દી નથી ખવડાવ્યા. બતાવાયની આઈટમ થોડી મોંઘી છે. મને મામાએ ખવડાવ્યા, તમે કોઈ દી નથી ખવડાવ્યા. 500-600 રૂપિયા કિલો મંગાવે, તારે 2 કિલો જોઈએ એકલીને. કઈ ત્યાં તો જો. વાહ. ભરપૂર મસાલેદાર ચટણી. પનીરના લિફાફા. કોને કોને નથી ભાવ્યું? મમ્મી તમને ભાવ્યું?
મને તો બહુ જ ભાઈ મારી ભાઈની રસોઈ મને ભાવે જ છે ને એટલે બોલો અને ડાયાબિટીસ છે તો બે ખાઈ ગયા હા. બે જ ખાધા પણ બે એટલા કે સાઈઝ તો જોવો તમે મામી ખાધા છે હવે. જમ્બો સાઈઝ છે તો જીગલ તે એને તો ગણતરી બાકી તો સેલર રાઉન્ડ બિગર લાગશે તો હજી મામા શું કે ખબર છે રસ તો બાકી છે બોલો પછી રસ અત્યારે પાછો બનાવ્યો તો કે નહીં કે રસ પીવો આમાં કેમ પીવો અને જે આ લોકો આવું ખાઈ ખાઈને રોજ થાકી ગયા અને પપ્પા એના રોજ એના માટે આવું બધું બનાવે એ સાદું જમે ને ભાઈ તું કાલનું અમેરિકન અમેરિકન પનીર પ્રભુ રેસ્ટોરન્ટ પ્રભુ પ્રસાદ પ્રભુ પ્રસાદ શું શું દોર્યું